છોટાઉદેપુર સ્ટેટ આરએનબી હસ્તકના કવાંટ તાલુકાના કવાંટ રણધા રસ્તો 0 થી 13 કિલોમીટર એમડીઆર રસ્તો છે, જે સીઆરએફમાં મંજૂર થયેલો છે 73 કરોડ. આ રસ્તાનું કામ હાલ ડીટીપી સ્ટેજે છે. એસ્ટિમેટ ટેકનિકલ સેન્શન થઈ ગયા છે. ડીટીપી મંજૂરી હેઠળ છે. ડીટીપી મંજૂર થયેથી એનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે બી ટેન્ડર પ્રક્રિયા કમ્પ્લીટ થશે એજન્સીને વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે અને રસ્તાનું નવીનીકરણ અને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે. હાલ રસ્તામાં રિપેરિંગ કામ કરી અને ટ્રાફિકેબલ પોટહોલ્સ ફિલ કરી અને ટ્રાફિકેબલ રાખવામાં આવેલા છે. જો અમારે આ કમાટથી 13 કિલોમીટર રોડ આવેલો છે, સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવાથી આ 73 કરોડ રૂપિયા મંજૂર કર્યું છે એવું સરકારશ્રી બોલે છે. 6 મહિનાથી બોલે છે. અત્યાર સુધી કોઈ આ રોડ પર ધ્યાન સરકારશ્રીએ આપેલું નથી. અમારા રોડની હાલત શું છે એ રોડની હાલત આવીને જોઈ જાય. અમે તંત્રને કહીએ છીએ કે અમારી રોડની હાલત જોઈ જાઓ. લોકોની રજૂઆત ખોટી છે કે સાચી છે તમે નજરે કરો અમારા રોડને. અમે તાત્કાલિક રોડ કરાવવા માટે આ રજૂઆત કરીએ છીએ. રાઠવા અસલાભાઈ ચુનિયાભાઈ, સરપંચ. રેણદાથી કવાંટ રોડ 13 કિલોમીટર છે, છોટાઉદેપુરમાં આવેલો છે. તો આદિવાસી વિસ્તારમાં બોર્ડર વિલેજમાં આ રોડ આવેલો છે, જેના આધારે સરકાર તરફથી જાહેર કરેલો છે કે 73 કરોડમાં મંજૂરી કરવામાં આવે છે. પણ સરકાર તંત્ર દ્વારા આરએનબી વિભાગ કે કલેક્ટર ઓફિસથી કોઈ પણ નિરીક્ષણ કરવામાં નથી આવ્યું કે કોઈ અહીંયા કોઈ જગ્યા પર કોઈ અધિકારી દેખાયા નથી. એટલે અમે આ રોડની માંગણી કરીએ છીએ ને રોડ જો બનવામાં ના આવે તો 15 દિવસમાં રોડ અમે બંધ કરવાની ચીમકી આપીએ છીએ. રોડની હમણાં કાંકરા ડામર તો તમને દેખાશે નથી. 13 કિલોમીટરમાં કોઈ પણ ડામર રોડ દેખાશે નથી. અને અમારી ખાલી એટલી માંગ છે કે 15 દિવસમાં આ રોડ બનવામાં આવે. જો ના બનવામાં આવે તો આ રોડ અમે બંધ કરવાની અમે ગામજનોથી માંડીને અહીંથી 13 કિલોમીટર જેટલા બી ગ્રામ સરપંચો હશે, ગામજનો અને ગ્રામસભાનું અમે મંજૂરી લઈને અમે આ રોડ બંધ કરવાની અમે ચીમકી આપીએ છીએ. અજયભાઈ રાઠવા.